બોલો શ્રી જલારામ બાપાની જય, પરશુરામ ભગવાનની જય। અત્યારે પધારેલ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી સાહેબ શ્રી તેમજ કોર્પોરેશન ભૂતપૂર્વ કોર્પોરેટર 4 નંબરના શ્રી નિલેશભાઈ તેમજ દરેક મહાનુભાવો અત્રે પધારેલા દરેક અમારા રઘુવંશી સમાજના ભાઈઓ તેમજ બ્રહ્મ સમાજના ભાઈઓ તેમજ ચારેય ઉમેદવારો દરેકને આપણે એ ચારની પેનલને ખૂબ સારી રીતે જીતાડવાની છે અને ચારેય ઉપર સિક્કો મારી અને ચારેયના વરઘોડા વોર્ડ નંબર 4 ના રોડ ઉપર ફરે તેવો બધે આપણે પ્રતિજ્ઞા લેવી પડશે અને બસ અને ચારેયને ખૂબ મત આપી અને ચારેયના વરઘોડા આપણે રોડ ઉપર કાઢવાના છે અને એમને કહી દીધું, સાહેબે કીધું કે કોઈ પડીકા બીજા આવે તો એના ઉપર ધ્યાન રાખજો નહીં અને આપણે આપણું કામ કરી જવાનું માટે 26 તારીખે સવારમાં દરેકે દરેક નાઈ ધોઈ ભગવાનના પૂજન કરી દર્શન કરી અને આપણા જે બૂથ હોય ત્યાં જઈ અને ચારેય કમર ઉપર સિક્કા મારી અને ચારેયને આપણે વિજય બનાવવાના છે અને બ્રહ્મ સમાજને પણ હું કહું છું કે અમારો જે સમાજ છે એ તો ભાજપને વરેલો જ છે એટલે તમારે અમારી તો કોઈ ચિંતા કરવાની નથી, અમે તો ભાજપ સાથે છીએ, બરાબર। અને બીજું કે કમળનું ફૂલ તો રામ ભગવાનને પણ વાલું હતું, કારણ કે કઈ જગ્યાએ આપણે અમૃતભાઈ દવે ભગવાન 500 વર્ષ એમને છાપરામાં અને ટેન્ટમાં બેસી જતા પણ જ્યારે ભારતની અંદર કમળનો ફૂલ ખીલ્યો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત બન્યા ત્યારે ભગવાન ગાંધી બેસી ગયા। એ રીતે આપણે કમળને મત આપશું તો આપણો ભગવાન આપણા ઉપર રાજી રહેશે માટે દરેકે દરેક કમળને મત આપી અને ચારેય ઉમેદવારને વિજય બનાવો એવી દરેકને હું ઠક્કર રઘુજી સમાજના પ્રમુખ તરીકે વિનંતી કરું છું। બીજો હવે હું એક સરસ છે બોલાવો બધા